કોલંબિયામાં મોટી દુર્ઘટના, મિશન પર જઈ રહેલું હેલિકોપ્ટર ક્રેશ, 8 સૈનિકોના મોત। માનવીય મિશન પર જઈ રહેલું કોલંબિયા સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બની છે। કોલંબિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે કોલંબિયા લશ્કરનું એક હેલિકોપ્ટર વેનેઝુએલાની સીમામાં ક્રેશ થયું છે, જેમાં 8 સૈનિકોના મોત થયા છે। રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે કોલંબિયન લશ્કરના 8 સૈનિકો વિચાળાના પૂર્વ વિભાગમાં એક મિશન પર હતા। જો કે આ દુર્ઘટના ક્યારે બની તે અંગે તેમણે કોઈ માહિતી આપી નથી। મીડિયા રિપોર્ટ્સમાં કોલંબિયન વાયુસેનાને ટાંકીને જણાવાયું છે કે કુમારીબો નગરપાલિકાના એક ગ્રામીણ વિસ્તારમાં શોધખોળ કરવામાં આવ્યા બાદ હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો છે, જેમાં સવાર કોઈ પણ મુસાફરો જીવિત રહ્યા નથી। કોલંબિયા મીડિયા દ્વારા શેર કરાયેલી કેટલીક તસવીરો ઘાસના મેદાન વચ્ચે એક સળગેલા વિમાનનો કાટમાળ જોવા મળી રહ્યો છે। વાયુસેનાએ કહ્યું કે બચાવ અભિયાન હેઠળ ચાલક દળના પરિવારોને સહાય આપવામાં આવી રહી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।